હું પણ તમારી જેમ એ જ રાહ ઉપર ચાલતો હતો, જેમ કે હું કોઈની સામે મારી જાતને પ્રૂવ કરવા માંગતો હતો કે હું કોણ છું. પરંતુ જ્યારે મેં મારી જાતને ઇન્ટરનલી જાણી ત્યારે મને એટલી ખબર તો પડી કે મારે માત્ર ને માત્ર મારી જાત જોડે ઓનેસ્ટ રહેવાનું છે. નહીં કોઈની જોડે ગેમ રમવાની કે નહીં કોઈની જોડે ખરાબ કરવાનું. જો ભાઈ દુનિયામાં સ્વાર્થ બહુ છે. તમને એવો કોઈ માણસ મળે એનો મતલબ તમે એને છોડી દો નહીં. હું તમને કહું કે જેવા સાથે તેવા જ થવું જરૂરી છે. પરંતુ જ્યારે તમે ભોળાને છેતરો છો ને ત્યારે ઉપરવાળો બહુ સારી રીતે તમને જોઈ રહ્યો છે. તમે જો છેતરવાવાળાને છેતરશો તો ઇટ ઇઝ ગુડ, એમાં હું તમને સપોર્ટ કરીશ. પરંતુ ભોળા માણસને છેતરીને તમને ઉપરવાળો નહીં છોડે, તમારી અંદરની જાત ભલે કદાચ સેટિસ્ફાય થઈ જાય. એટલા માટે મેં મારી જાતને એવી રીતે ટ્રેન કરી છે કે જે માણસ મને રમાડવા જાય તો હું પણ એ ગેમ રમવા રેડી છું અને એવી રીતે ડિફેન્સ કરીશ કે આઈ થિંક એ પોતે રમાઈ જશે. અને જ્યારે ભોળો માણસ મારી સામે આવે ત્યારે હું એના સામે એકદમ ભોળો થઈ જાઉં છું. મને નથી એનાથી કંઈ જોતું, માત્ર ને માત્ર એના શબ્દોનો પ્રેમ બસ અને એની લાગણી. આવી રીતે ટ્રેન થવા માટે મેં બહુ બધું વાંચ્યું છે. મેં મારા સબ્જેક્ટને પ્રેમ કર્યો છે, ઇતિહાસને જાણ્યો છે, મગજને ઓળખ્યા છે. આ બધું ઉપરથી નથી મળતું, મહેનત કરવી પડે છે, જે તમે પણ કરી શકો છો ઓફકોર્સ.